નડિયાદના પ્રગતિનગરમાં વર્ષો પહેલા ફ્લેટ પડી જવાની ઘટના બાદ અન્ય હાઉસિંગના ઘરો ખાલી કરાવવામાં આવ્યા હતા. જે બાદ આ ફ્લેટ નવા બનાવવાની વાત હતી, પરંતુ 9 વાર ટેન્ડર બહાર પાડ્યા છતાં તેની કામગીરી અધૂરી રહી છે, જેને લઈ હવે 10મી વાર ટેન્ડર બહાર પાડવાની કામગીરી કરવામાં આવી છે. જોકે આ કામગીરી ત્યારે જ સફળ જશે જ્યારે 70%થી વધુ માલિકો ફરીથી તેમના ડોક્યુમેન્ટ અહીંયા આપશે અને તેમના દસ્તાવેજ કરાવશે. આ વાત કરી છે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ. આજ રોજ પ્રગતિનગર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં તેઓએ સ્થાનિકોને માર્ગદર્શન આપ્યું હતું અને હાઉસિંગ બોર્ડના અધિકારીઓ જે રીતે કહે તેમના માર્ગદર્શન હેઠળ દસ્તાવેજની કામગીરી સત્વરે પૂર્ણ કરવા માટે જાણ કરી હતી. સરકારનું કામ અને સરકારના કામની અંદર તમારે આ તો કરવું જ પડે, નહીં તો સરકાર અનઓફિશિયલ કેવી રીતના કરે? એ તમે વાત બરાબર સમજો અને આ લોકોએ બરાબર સમજી લેવાની હોય. બધાએ આપણે ખોટા આર્ગ્યુમેન્ટ કરવામાં પડીશું તો તમારો સમય બગડશે અને કામ નહીં થાય. એટલે આનો જે કંઈ રસ્તો કાઢવાનો હોય કે તમે અધિકારીઓ જોડે બેસી અને બીજું તમને દર અઠવાડિયે કેમ્પ કરવાનો. એટલે તમારા ઉપલા અધિકારીનો પણ કોઈ પ્રશ્ન તમારે જે કંઈ કરવાનું હોય એ તમારા લેવલે તમે જોઈ લો અને આગળ એને અહીંયા અટક રાખવાના, એને ત્યાંથી બોલાવી લેવાના અને એમની હાજરીમાં જ પ્રશ્ન સોલ્વ કરો. પણ જે સીએમ સાહેબની સૂચના છે એ પ્રમાણે આપણે 1 મહિનો અને વધુમાં વધુ દરબાર હું એક્સટેન્ડ કરાય તો 1.5 મહિનો. 1.5 મહિનાની અંદર આ તમારું જે દસ્તાવેજવાળું કામ છે અથવા તો નોટરી કરીને વારસાઈ કરાવવાનું કામ હોય એ તમામ પૂરું કરી અને 70% થશે તો જ આ પ્રોજેક્ટ વાયબલ થશે, તો જ આ પ્રોજેક્ટ આપણે કરી શકીએ. એટલે હવે આના માટે તમારે જે કરવું હોય બહાર જતા રહેવાનું, હોજી લાઈન કરવું હોય તો એ ટૂંકમાં જે ટાઈમ છે આ ટાઈમ છે તમારો. એટલે પાલોય લાગવી પડે, તમે સૌ સભ્યોય લાગી પડે. બધાના નામ નહીં કહેતો પણ તમારા કમિટીમાં હોય કે બધા લાગી જાય આ કામ અને 75% કરી આપો એટલે સીધું આપણે ટેન્ડર બહાર પાડવાનું. અને આ નેગેટિવ ટેન્ડર છે એટલે આ કામ છે ને જેટલું કોન્ટ્રાક્ટર કરે એટલું તરત જ એને પેમેન્ટ ચૂકવવાનું. એ રીતે આપણે સરકાર સાહેબે એટલે મુખ્યમંત્રી સાહેબે સરકારે આપણા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપણી ઉપર રહેમ નજર રાખીને અને આ જે થયું છે કુદરતી આપત્તિમાં એના કારણે થઈને આ ગુજરાતમાં એક જ જગ્યાએ આવો આપણો પ્રોજેક્ટ હાથ પર લીધો છે. એટલે હવે આ છેલ્લી તક છે એવું માની લેવા, નહીં તો નહીં થાય. એક પણ માની લેવા કે કોઈ પણ જાતના આર્ગ્યુમેન્ટો કર્યા વગર અને તમે એવું કહી દો કે સરકાર આમ કરજે આમ કરજે તો એના હાથમાં નથી. માનનીય મુખ્યમંત્રી શ્રીના હાથમાં ના હોય અમુક બાબતો, કારણ કે અગાઉ જેને અપાઈ ગઈ હોય મિલકત હાઉસિંગની ફ્લેટની એ બદલાઈ જાય તો સરકાર એને મકાન નહીં આપી શકે. ખ્યાલ આવે ને? તો આના માટેના જે કંઈ પ્રોસિજર છે એ નિયમ મુજબ થતા હશે. એમાં જરાય તમે મુશ્કેલી થાય એવું ના કરજો, ફ્લેક્સિબલ રહી અને તમારા અધિકારીને ફરીથી એકવાર કહું તો અહીંયા જ બોલાવો કે આ સૂચના છે માનનીય મુખ્યમંત્રી અને આપણા કમિશનર હતા મીટિંગમાં. એટલે આ બધું નહીં પતાવશે પણ તમે પૂરું કરો પહેલા. અને જો તમે પૂરું ના કરો તો આ શક્ય નથી એ કહી દો. એટલે પછી તમે ગમે એટલા દમ પટાડા કરશો કોઈ નહીં શક્ય બને. અને આ બધું મહાપરાણે ઊભું કર્યું કારણ કે આ જગ્યા એવી છે, આ લોકેશન એવું છે. બીજા મોટા સિટીઓમાં
હાઉસિંગ બોર્ડના પ્રોજેક્ટ છે એ તરત પતી જાય છે, કારણ કે એને બીજે એમએસઆઈ મળે, કોન્ટ્રાક્ટરને એને શોપિંગનો એરિયા મળે તો એ ફટફટ વેચાઈ જતો હશે. એટલે અહીંયા આ જગ્યા એવી છે કે જ્યાં કોઈ આવે નહીં, એનું ઇન્વેસ્ટમેન્ટ કરે નહીં એવું થાય. એટલે સરકારે આ બધા રસ્તા કાઢ્યા. અને એટલે તમે ખાસ કરીને મેં કહ્યું એમ ફરીથી બધા કોઈ પણ જાતના આર્ગ્યુમેન્ટ કર્યા સિવાય તમે જેટલા કલાક બગાડવા પડે બગાડજો. આ લોકો જો બેસી અને એના રસ્તા સરકારી કર્મચારીઓ જોડે બેસી શોધી અને પૂરા કરજો. અને જે 75% સરકાર આપણે કરવાના છે એ તમે ગમે એમ કરી દેજો. અને આમાં એવું ના કહેશો કે આ તો નહીં થાય એવું અને આમ છે અને તેમ છે એવું કરવા રહેશો તો આપણું કામ નહીં થાય. આ બહુ સ્પષ્ટ વાત છે. એટલે આ જે નિર્ણય થયો છે એ આ બધાની વચ્ચે મેં કહી દીધો અને આ બરાબર અમલવારી કરાવજો. બરાબર છે.